વેકરિયા પરિવાર વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણા વડીલ શિવલાલ બાપા, આપણા ભાઈ શ્રી કૌશિકભાઈ તથા સ્ટેજ ઉપર બિરાજમાન આપણા ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ તથા ગુજરાતભરમાંથી પધારેલ આપણા વેકરિયા પરિવારના તમામ મહેમાનો તથા આ કાર્યક્રમમાં પધારેલ તમામ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, આજના સ્નેહ મિલનમાં અમને આપણે જે રાજકોટમાં આશરે 25 જેટલા એડવોકેટની ટીમ છે, એનું આપણે ગ્રુપ બનાવ્યું છે અને વકીલોને અમને કાયદાકીય માર્ગદર્શન માટે એક વિષય આપવામાં આવ્યો છે, પણ સમય બહુ ટૂંકો છે એટલે જેટલું સ્પીડમાં પૂરું થાય એટલા પૂરું કરીશું. આપણે હું કાંઈ એવું સમજાવી ન શકું, પણ મને જે વકીલાત ક્ષેત્રે જે અનુભવ થયા છે એ હું બધું શેર કરીશ. સ્લાઇડમાં નેક્સ્ટ. બરોબર છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વિદેશથી આવેલા કપલ હોય કે કોઈ પણ બીજા હોય, એ એમ કે આપણે કોર્ટ મેરેજ કરવા છે, પણ હકીકતે કોર્ટમાં કોઈ લગ્ન થતા જ નથી. લગ્ન આપણે જોઈએ તો એક કોર્પોરેશન, નગરપાલિકાની હદ હોય એમાં થતા હોય છે. એટલે માની લ્યો કે કોઈ ગામડે એટલે સિટીમાં કોઈ મેરેજ થયા હોય, માની લ્યો કે આ પાર્ટી પ્લોટમાં મેરેજ થયા, તો આ પાર્ટી પ્લોટ કોર્પોરેશનની હદમાં આવતું હોય તો એ કોર્પોરેશનમાં આપણે મેરેજની નોંધણી કરી શકીએ. ત્યારબાદ માની લ્યો કે કોઈ પણ ગામડે મેરેજ થયા, તો ગામડે જે ગ્રામ પંચાયત આવતી હોય ત્યાં આપણે જે તલાટી મંત્રી હોય એમની પાસે આપણે લગ્નની નોંધણી કરી શકીએ. ત્યારબાદ માની લ્યો કે કોઈ ફોરેનથી કપલ આવ્યું હોય અને એની પાસે કોઈ સમય ન હોય, તો સબ રજિસ્ટ્રાર કચેરી હોય એમાં સ્પેશિયલ મેરેજ થાય, એમાં મેરેજની નોંધણી થઈ શકે છે. એટલે આવી રીતે આપણે જુદી જુદી જગ્યાએ લગ્ન આપણે શાસ્ત્ર વિધિથી લગ્ન કર્યા હોય અને ત્યારબાદ જે આપણે નોંધણી કરી છે એ આવી રીતે અલગ અલગ જગ્યાએ લગ્નની નોંધણી કરવામાં આવે છે. નેક્સ્ટ. હવે આપણે જોઈએ તો પારિવારિક વિવાદો થવાના કારણો. આપણે સૌપ્રથમ જોઈએ તો આપણે પરિવારમાં ઘણા સભ્યો હોય છે. એ સભ્યોમાં જનરલી જોઈએ તો અમુક મતભેદ થતા હોય, મન દુઃખ થવાના કારણે, અમુક ગેરસમજણોના કારણે એ આપણે પારિવારિક વિવાદો ઊભા થતા હોય છે. અને ક્યારેક તો પરિવારમાં બધું વ્યવસ્થિત ચાલતું હોય તો બહારની વ્યક્તિ અન્ય દોરી સંચાર કરતી હોય ને આપણા ઘરમાં અમુક વિવાદો થતા હોય છે. અચ્છા, સમય ટૂંકો છે એટલે હું સાવ ટૂંકમાં જ બધું બોલીશ, બાકી તો આમાં બોલવા જાય એટલું ઓછું છે. હવે પારિવારિક વિવાદો ઘણી વખત આપણે પરિવારમાં પતિ પત્ની વચ્ચે કે વડીલો વચ્ચે મતભેદ, મનદુખ અને ગેરસમજણો થતી હોય છે. દરેક પરિવારના સભ્યોની અલગ અલગ વિચારસરણી હોય છે, કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. હવે આમ જ્યારે આપણે લગ્ન બાદ સાસરે જ્યારે આપણે કોઈ દીકરી પરણીને આવે ત્યારે એને સેટ થતાં ઘણો સમય લાગે છે. કોકને 1 વર્ષ લાગે, કોકને 2 વર્ષ લાગે, જેવી જેની આવડત. હવે જે પુત્રવધુ આવે છે કોઈ પણ પરિવારમાં, ત્યારે સૌપ્રથમ તો એને સ્વાભાવિક રીતે તેના માતા પિતાને જ્યાં ઘરમાં ચાલતું હોય તે સાસરે અલગ ચાલતું જ હોય છે. જો પુત્રવધુ અમુક વર્ષ આવી બાબતોને ધ્યાનમાં રાખીને તેના સાસરે સેટ નહીં થાય તો તેના માતા પિતા અને ઘર મુજબ વર્તન કરશે તો સ્વાભાવિક મતભેદ ઊભા થવાના જ છે. જ્યારે કોઈ દીકરીના લગ્ન થાય ત્યારે તેની પત્નીને તેના ઘરમાં સેટ થતાં સમય લાગે છે.
આવી બાબતો ઘણી છે, પણ હું હવે સમય નથી એટલે જાજુ નથી બોલતો. પુરુષની પારિવારિક જવાબદારી. કોઈ પણ પુરુષ હોય એ કામ ધંધો વ્યવસાય કરતો હોય અને જે પરિવારનું જે નિર્વાહ કરવાનો હોય એ એની જવાબદારી છે. એ નિર્વાહ કરવામાં એની પૂરી મહેનતથી લગનથી કામ કરવાનું હોય, પારિવારિક જવાબદારી નિભાવવાની હોય છે. સ્ત્રીની પારિવારિક જવાબદારી જોઈએ તો પુરુષ કરતાં ઘણી વિશેષ છે. સ્ત્રીને અન્નપૂર્ણા અને દેવી શક્તિ પણ માનવામાં આવે છે. અને કોઈ પણ સ્ત્રી ઘરની જવાબદારી સારી રીતે નિભાવતી હોય તો પરિવારની સારી રીતે સાચવતી હોય ત્યારે સ્ત્રીના તો વખાણ થાય જ છે, પણ સાથે સાથે એના મા બાપના પણ વખાણ થાય છે કે ભાઈ આ સ્ત્રીને એના માતા પિતાએ કેવા સંસ્કાર આપ્યા છે કે પરિવારનું ખૂબ જ સારી રીતે સંચાલન કરે છે. હવે પરિવારમાં આવી રીતે સ્ત્રી અને પુરુષની ઘણી જવાબદારી છે, આપ સૌ જાણતા જ હશો. હવે આવી સ્ત્રી અને પુરુષની જવાબદારી સાથે સાથે વડીલોનું માર્ગદર્શન પણ જોતું હોય છે. કોઈ પણ સ્ત્રી કે પુરુષ પતિ પત્ની હોય તો એને કોઈ પણ વડીલોનું માર્ગદર્શન મેળવી ઘર કે ધંધામાં કઈ રીતે વ્યવસ્થિત ચાલવું તે ઘણી રીતે સારી રીતે ચલાવી શકે છે. હવે આપણે નેક્સ્ટમાં પારિવારિક વિવાદો અંગેની કાર્યવાહી. હવે આપણે વિવાદો અંગેની કાર્યવાહીમાં જોઈએ તો સમાધાન પંચ ચાલતા હોય છે. આપણે ખોડલધામ ટ્રસ્ટના અંડરમાં સમાધાન પંચ ચાલે છે. કોઈ પણને લગ્ન જીવન કે કોઈ પણ મિલકત બાબતે કોઈ પણ પરિવારને પ્રશ્ન હોય તો આપણે ખોડલધામ ટ્રસ્ટમાં સમાધાન પંચ ચાલે છે. ત્યાં જઈને તમે એક ફોર્મ ભરવાનું હોય છે અને ત્યાંથી જ્યારે તમને ફોન આવે ત્યારે તમારે ત્યાં જવાનું હોય છે. અને ખૂબ જ સારી રીતે સમાધાન પંચ ચાલે છે અને ઘણી જગ્યાએ સમાધાને પણ કરેલા છે. હવે આપણે જોઈએ તો માની લ્યો કે કોઈ પણ લગ્ન જીવન કે મિલકત બાબતે ઘણા વિવાદોમાં કાયદાકીય માર્ગદર્શનની પણ જરૂર પડે છે અને તેના આધારે આગળ આપણે વધી શકાય છે. પછી માની લ્યો કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય કે એને કોઈ પણ રીતે ખોટી રીતે પરિવારમાં સ્ત્રી હોય કે પુરુષ હોય હેરાન કરતા હોય તો એ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ફરિયાદ કરી શકે છે. તેમજ કોર્ટમાં પણ અલગ અલગ કાર્યવાહી કરીને પોતાની કાયદાકીય માર્ગદર્શન મેળવીને બધું કાર્યવાહી કરી શકે છે. હવે આમાં જોઈએ તો કાયદામાં જોઈએ તો સ્ત્રીને તેના રક્ષણ માટે ઘણા કાયદા અલગ અલગ કલમો આવેલી છે, પણ દુઃખ સાથે એ કહેવું પડે કે અમારે કોર્ટમાં જોઈએ ને તો એ સ્ત્રી પ્રત્યેના જે કાયદા છે ને એનો દુરુપયોગ ખૂબ જ થાય છે. આજે 40-50% ઉપર કેસ દીકરી તરફથી ખોટા પુરુષ અને પતિ અને તેના ઘરનાને ખોટી રીતે હેરાન કરવા માટે કરવામાં આવે છે. તેમજ હું એક ઉદાહરણ આપું તો અમે 4-5 વકીલો કોર્ટમાં ઊભા હતા અને એક અમારા વકીલ મિત્રના અસીલ હતા. તો ત્યાં એક દીકરી આવી. હવે એ કઈ કાસ્ટની હતી ખબર નથી, પણ દીકરી આવીને એના વકીલ પાસે ઊભી રહી તો ઓલા વકીલ સાહેબે કીધું કે ભાઈ બેન જે હોય બતાવો ને. તો ઓલી દીકરી કહે મારે એ 5 લાખ કહે 5 લાખ નથી જોતા, મારે 10 લાખ જોઈએ એ કે તો હું પૂરું કરું એ કે. હવે આપણી દીકરીને આવા સંસ્કાર આપ્યા છે કે આપણે ડિમાન્ડ કરવાની શું જોઈએ શું નહીં, અને આંખમાં જુઓ તો કોઈ પણ જાતની શરમ નહીં, સીધી ડિમાન્ડ જ કરવાની એમ.
એટલે આવી રીતે મોસ્ટ ઓફ કેસ ખોટા થાય છે. હવે જે ખરી હકીકતે જે દીકરી હેરાન થતી હોય તો એ કેસ કરી શકે છે ને એને એના માટે કાયદા ઘણા છે અને એને રક્ષણ પણ મેળવી શકે છે. એવી જ રીતે પુરુષ તરફે અમુક કાયદા છે, એમાં પણ એ રક્ષણ મેળવી શકે છે. આમ અને ઘણીવાર આપણે પારિવારિક પ્રશ્નો હોય, મિલકતના પ્રશ્નો હોય, એમાં કોર્ટમાં મીડિયેશન સેન્ટર ચાલે છે. તમારે કોર્ટ કાર્યવાહી ન કરવી હોય, કોઈ પોલીસ સ્ટેશનમાં ન જવું હોય, તો કોર્ટમાં એક મીડિયેશન સેન્ટર ચાલે છે. એ મીડિયેશન સેન્ટરમાં જઈને પણ તમે ત્યાં તમારી જે કાંઈ પ્રશ્નો હોય એનું ફોર્મ ભરીને તમે કાર્યવાહી કરી શકો છો. આમ આવી રીતે અલગ અલગ ઘણા કાયદા હેઠળ પારિવારિક વિવાદો અને મિલકતના વિવાદોમાં તમે કોઈ પણ કાર્યવાહી કરી શકો છો. આમ હવે સમય ટૂંકો છે, બાકી તો આમાં બોલવા જાય તો ઘણું છે, પણ ટૂંકમાં આ વાત મારી અહીં પૂરી કરું છું. મને જે શાંતિથી સાંભળ્યો તેના માટે બધાનો આભાર. તેમજ વેકરિયા પરિવાર દ્વારા જે મને અહીં સન્માનિત કર્યો તેના બદલ હું પણ આભાર માનું છું. તેમજ આમાં આપણા પરિવારમાં કોઈ પણને ગમે ત્યારે કાંઈ પણ કાયદાકીય માર્ગદર્શન જોઈતું હોય ત્યારે રાજકોટમાં આપણા જે 20-25 વકીલો છે એ ગમે ત્યારે માર્ગદર્શન આપશે. પણ અમારી એક જ શરત કે અમે તમને માર્ગદર્શન તો આપશું જ, પણ આવો જે પારિવારિક કાર્યક્રમ થતો હોય, સ્નેહમિલન થતો હોય, તો પરિવારને મદદરૂપ થાજો. યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે તમે યોગ્ય હોય તે અહીં આપજો, જેથી કરીને આપણા વેકરિયા પરિવારનું સ્નેહ મિલન ભવિષ્યમાં વધુ ને વધુ સારી રીતે કરી શકીએ અને સારામાં સારા કલ્યાણકારી કાર્યો કરી શકી. બસ હું મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.